નમસ્કાર, હું છું માધુરી. વન ઇન્ડિયા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. ભારતના ગામડાઓ વિશે વિચારીએ તો કદાચ કીચડ, કાચા રસ્તા, પલાયન વગેરે મગજમાં આવી જાય, પરંતુ ગુજરાતના જે ગામ વિશે અમે વાત કરીએ છીએ તે ગામ આ તમામ ધારણાઓને તોડે છે. અમે વાત કરીએ છીએ આણંદ જિલ્લાના ધર્મજ ગામની, જેને લોકો એનઆરઆઈ વિલેજ પણ કહે છે. અહીં ફક્ત પૈસા નહીં, પરંતુ દુનિયાભરમાં વસેલા લોકોનું પોતાના ગામ સાથે જોડાણ સૌથી મોટી તાકાત છે. ધર્મજની કહાની 1895 થી શરૂ થાય છે, જ્યાંના બે યુવાઓ જોતરામ કાશીરામ પટેલ અને ચતુરભાઈ પટેલે આફ્રિકાનો રસ્તો પકડ્યો હતો. ત્યારબાદ પ્રભુદાસ પટેલ મેન્ચેસ્ટર પહોંચ્યા અને મેન્ચેસ્ટર વાલા કહેવાવા લાગ્યા. ધર્મજથી નીકળેલા ગોવિંદભાઈ પટેલ એડન, જે આજનું યમન છે, ત્યાં પહોંચ્યા હતા. તેમણે ત્યાં તમાકુનો ધંધો શરૂ કર્યો હતો. એડન તે સમયે અરબ દેશોનું મોટું બંદર હતું, જ્યાં ભારતીય વેપારીઓ વેપાર માટે જતા હતા. અહીંથી ધર્મજનું નામ આફ્રિકા અને અરબમાં પણ ફેલાવા લાગ્યું. આજે એક એવું અનુમાન છે કે ધર્મજથી નીકળેલા લગભગ 1700 પરિવાર બ્રિટેનમાં, 1800 અમેરિકામાં, 300 કેનેડામાં અને 150 જેટલા ઓસ્ટ્રેલિયા તથા ન્યુઝીલેન્ડમાં વસેલા છે. આ ઉપરાંત આફ્રિકા અને અનેક અન્ય દેશોમાં પણ ધર્મજના લોકો મોટી સંખ્યામાં વસેલા છે. સૌથી ખાસ વાત એ છે કે આ લોકોએ ગામને ક્યારેય ભૂલાવ્યો નથી. 2007માં ગામને સંગઠિત વિકાસનું મોડેલ બનાવવામાં આવ્યું અને પરિણામ પછી તો ચોંકાવનારું આવ્યું. ધર્મજમાં ઘૂસતા જ સૌથી પહેલા તમને જોવા મળશે સ્વચ્છ આરસીસી રસ્તા, જેના કિનારે બ્લોક લગાયેલા છે. કોઈ કચરાના ઢગલા નહીં, કોઈ ગંદુ પાણી નહીં. પંચાયત રોજ સફાઈ કરાવે છે અને ગામવાળા પોતે જ સાફ સફાઈનું ખૂબ જ ધ્યાન રાખે છે. મનોરંજન માટે સુરજબા પાર્ક છે, જ્યાં સ્વિમિંગ પુલ, બોટિંગ અને ગાર્ડન જેવી સુવિધાઓ છે. પશુપાલકો માટે 50 વીઘા જમીન ફક્ત લીલું ઘાસ ઉગાડવા માટે આપવામાં આવી છે, જેથી કરીને આખું વર્ષ ચારાની તકલીફ ન પડે. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ અહીં 1972 થી કામ કરે છે. ઘણા શહેરોમાં આજે પણ નથી. ફક્ત 11,333 લોકોની વસ્તીવાળા આ 17 હેક્ટરના ગામમાં 11 બેંક શાખાઓ છે. નેશનલાઇઝ્ડ, પ્રાઇવેટ અને કોઓપરેટિવ બેંકો બધી હાજર છે. ગામમાં બેંકોમાં 1000 કરોડ રૂપિયાની થાપણો છે. અહીં પહેલી બેંક 1959માં ખુલી હતી અને 1969માં ગામની પોતાની ગ્રામ સહકારી બેંક પણ બની, જેના ચેરમેન HM પટેલ હતા, જે પછી ભારતના નાણામંત્રી પણ બન્યા હતા. ગામના રસ્તાઓ પર મર્સિડીઝ, ઓડી અને BMW જેવી ગાડીઓ જોવા મળી જાય છે. એટલે સુધી કે કબ્રિસ્તાનમાં દાન પેટીઓ, શિલિંગ, જે આફ્રિકામાં ચાલતી મુદ્રા છે, એનાથી ભરેલી મળે છે, કારણ કે આફ્રિકા સાથે જોડાણ હજુ પણ જીવિત છે. ધર્મજની અસલ તાકાત તેનું પંચાયતી મોડેલ છે. પંચાયત પાસે પોતાના સંસાધન છે. ગામવાળા પછી ભલે વિદેશમાં હોય કે ભારતમાં, પંચાયતને સહયોગ કરે છે. દર વર્ષે 12 જાન્યુઆરીએ ધર્મજ દિવસ ઉજવાય છે. ત્યારે એનઆરઆઈ લોકો મોટી સંખ્યામાં ગામ પાછા ફરે છે અને ઉજવણી કરે છે. ધર્મજ એક સમૃદ્ધ ધનાઢ્ય ગામડું જ નથી, પરંતુ એક સંદેશ છે કે જો વાત જ્યારે પોતાના ગામના વિકાસની હોય તો વિદેશમાં રહીને પણ ગામમાં ધરમૂળ ફેરફાર લાવી શકાય છે, જે દેખાડે છે કે ગ્લોબલ સક્સેસ અને માદરે વતનનો મોહ મળીને એક અસાધારણ કહાની બની શકે છે. વધુ માહિતી માટે આપ જોતા રહો વન ઇન્ડિયા ન્યૂઝ.